ગનુમા કેમ છો? ઢાંકણીમાં પાણી ના ખૂટી જતું ને? અરે મને હાંજે ખબર પડી તમે પડ્યા એમ ખાઈપકા છો એમ. અરે એ તો હું હાંજે ખાવા બેઠો તો બટકું મેં મોઢામાં નાખ્યું, ત્યાં તમારો વો બાપા કહેવાય રહ્યા કે હોગર દાદા એ કે પડ્યા છે એ કે, અને એમ્બ્યુલન્સમાં છે ને ગાય ગાય લઈ ગયા છે ખબર નથી. મેં મુનાને સાંજે ફોન કર્યો, મને મુના કે કઈ છે નહીં, મને આરો ખબાકો છો. મેં કીધું આ ટેક બાબો ઉયો ન જાય, સાંજે ટેક લાકડા ન ગોતાવે, આવા ચોમાસાનું હળગ્યા કેમ? પછી મુનાએ કીધું એ ખાલી આંતરપુષમાં હોજો છે, બીજું કઈ છે નહીં એમ. ઓહો, બધું નોખું કરી નાખ્યો, આમાં કઈ વધ્યું ને હવે? પેલા નળિયા ઊંધો છે અહીંયા હોજો છે. પણ દાદા તમારે ત્યાંથી હલાય જ નહીં, તમને ખબર હશે ને સળાતર થાય છે. પૂછો અકાને, એકવાર હું ત્યાંથી વધ્યો ને મને ગેટો મળ્યો, મેં ખંભે નાખ્યું, ત્યાં પાછળ ફરીને જોયું ને ટાંગા છે ને ક્યાંય ના ક્યાંય. મેં તો માતાજી નામ લઈને છે ને સીધે સીધો હું જો ઘરે આવ્યો, ત્યારથી હું ત્યાંથી હાલ્યો નથી. આ મુદલ તમારે છે ને છોકરિયા ફેર છું. પણ દાદા લાલિયાને અરસ મસાચ્યા, મારા ગનુ બાબુ ને કઈડમાં મણકામાં હોજો આવી ગયો, તમને ગદાઈ ગયું, મને જરાક વ્યામ પડે છે એવું લાગે તો મઢે બઢે જઈ આવો. હે આ તો હું થોડુંક સા તો મૂકે બેટા, હવે છોકરા પણ ઉભા હમણાં પાછા દૂધ બૂધ છે ને ડેરીએ ભરી આવતા નહીં, પૈણીમાં ખવડાવજે. હા એવું લાગે તો મોટું કઈક સૂપ બૂપ બનાવો, તરત રોઠો વળે. તમારે પણ સોમા અને બાબાને બહુ સંડા જવાની તકલીફ પડવાની. એક કામ કરીને લઈ જા, આ ખુરશી ભાંગ નાખીને બાખું પાડ દે. હે નેરામાં દોડવું નહીં, આવવાનું ક્યારે નેરામાં જવું? લાલિયા ધનુનું ઇન્જેક્શન મરાવ્યું કે? તો વાંધો નહીં, હમણાં પાછા છે લીંબુ બીંબુના સોડા સુતા નહીં, ધનુર ઉપડી જાય, પટાક્યો થઈ જાય. સારું હાલો બાબા, હું ભાગું હવે મેં સાટાનો, પાછું અમારે ના છે ને વેણમાં પાણી આવી જાય છે. આવજો, હા ધ્યાન રાખજો. આવાજ ના સારું થવા દેતા.